તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન મોટો ખુલાસો કર્યો છે। તો મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓની ચકાસણી દરમિયાન વર્ષ 2025થી અત્યાર સુધીમાં કુલ 122 બાળ લગ્નના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અરજદારો દ્વારા સર્ટિફિકેટ મેળવવા કરાયેલા પ્રયાસોમાં વયમર્યાદા સંબંધિત વિગતો તપાસતા બાળ લગ્ન થયાનું બહાર આવ્યું હતું। ત્યારે આ ખુલાસા બાદ આરોગ્ય વિભાગે તમામ શંકાસ્પદ લગ્ન સર્ટિફિકેટ અરજીઓ નામંજૂર કરી દીધી છે। આ ઘટનાએ સમાજ કલ્યાણ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે, કારણ કે બાળ લગ્ન રોકવા માટેની વ્યવસ્થા છતાં આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા છે। ત્યારે મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ હવે બાળ લગ્ન પ્રથાને રોકવા માટે વધુ કડક દેખરેખ અને સંકલન જરૂરી બન્યું છે। ત્યારે ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે ચકાસણી પ્રક્રિયા વધુ સઘન બનાવી આવા કેસોમાં કડક પગલાં લેવામાં આવશે। આ ખાસ કરીને 122 અરજીઓમાં રિજેક્શન પાછળના મુખ્ય કારણોમાં જોવા જઈએ તો જે લગ્નની તારીખ જે છે, લગ્નના દિવસે વર અને વધુની ઉંમરમાં, ખાસ કરીને વરની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી અને વધુની ઉંમર જે છે 18 વર્ષ કરતાં ઓછી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે। મોટાભાગના જોવા જઈએ કિસ્સાઓમાં તો આ લગ્ન જે છે એ ઘણા બધા સમય પૂર્વે થયેલા હોય અને ખાસ કરીને જ્યારે વ્યક્તિને પોતાના મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ જે છે પોતાના રજિસ્ટ્રેશન માટે અત્રેની કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ અનાયાસે અથવા અજાણથી તેઓ જાણતા પણ નથી હોતા કે લગ્નના સમયે તેમની જે વય જે છે એ વય મર્યાદા મુજબ હોતી નથી। આવા કિસ્સામાં જે છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ એમનું મેરેજ રજિસ્ટ્રેશન જે છે સ્વીકાર્ય કરી શકાતું નથી અને એમનું મેરેજ સર્ટિફિકેટ માટેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે।